આફ્ટર લાઈફ એટલે કે મૃત્યુ પછીનું જીવન આ દુનિયાના સૌથી રસપ્રદ અને રહસ્યમય પ્રશ્નોમાંનો એક છે. દુનિયાના દરેક મોટા ધર્મમાં આત્માની વાત કરવામાં આવી છે, સ્વર્ગ અને નરકની વાત કરવામાં આવી છે. પણ સવાલ એ છે કે આમાં કેટલી હકીકત છે? શું વિજ્ઞાનને આફ્ટર લાઈફનો કોઈ પુરાવો મળ્યો છે? તો આજના વિડીયોમાં આપણે આ જ વિષયને વાગોળવાના છીએ. નમસ્કાર મિત્રો, હું છું વીરેન બારિયા અને તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર. અહીં આપણે મળીએ છીએ અને અલક મલકની વાતો કરીએ છીએ. ઓગસ્ટ 1991 એરિઝોનાનું બેરો ન્યુરોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના ઓપરેટિંગ રૂમમાં એક 35 વર્ષીય મહિલા પામ રેનોલ્ડ્સ ઓપરેટિંગ ટેબલ પર સૂતી છે. પામના મગજની એક નસ ફૂલી રહી છે જે ગમે ત્યારે ફાટી શકે એમ છે. ડોક્ટરોએ પામને બચાવવા માટે એક અત્યંત જોખમી ઓપરેશન કરવાનું હતું. એક એવું ઓપરેશન જેમાં તેના હૃદયના ધબકારાને મશીનો દ્વારા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું અને પછી તેનું માથું ખોલી અને તેના મગજમાંથી બધું લોહી બહાર કાઢી નાખવામાં આવ્યું. આ પછી ડોક્ટર તરત જ ઓપરેશન શરૂ કરે છે. પામની આંખો અને બંને કાન બંધ કરી દેવામાં આવે છે અને પામના હૃદયના ધબકારા બંધ થઈ જાય છે. તેના મગજમાંથી કોઈ જ પ્રતિક્રિયા નથી. એવું કાંઈ નથી જે કહી શકે કે પામ હજી જીવિત છે, કારણ કે મેડિકલ સાયન્સની વ્યાખ્યા મુજબ આ સમયે પામ મૃત્યુ પામી ચૂકી હતી. આ ઓપરેશન સફળ રહે છે. પામ ભાનમાં આવે છે અને ભાનમાં આવ્યા પછી એ કંઈક એવું કહે છે જે ત્યાં હાજર તમામ ડોક્ટરોને સ્તબ્ધ કરી દે છે. પામના કહેવા મુજબ તે પોતાનું આખું ઓપરેશન ઉપરથી જોઈ રહી હતી. તેણે ઓપરેશન થિયેટરમાં જે બન્યું તે બધું જ જેવું હતું તેવું વર્ણવ્યું. તેણે તેના ઓપરેશન કરવા માટે વપરાયેલા સાધનોનો યોગ્ય આકાર પણ વર્ણવ્યો. આ સાથે તેણે સર્જરી દરમિયાન ઓપરેશન થિયેટરમાં થયેલી વાતચીત પણ જણાવી. તેને ખબર હતી કે ઓપરેશન દરમિયાન ડોક્ટરો એકબીજાને શું કહી રહ્યા હતા. આ બધું બનવું તદ્દન અશક્ય હતું, કારણ કે તે સમયે તેનું મગજ બંધ હતું, તેની આંખો અને તેના કાન બ્લોક હતા. તો પછી તેણે ઓપરેશન થિયેટરમાં આ બધું કેવી રીતે જોયું અને કેવી રીતે સાંભળ્યું? શું તે પામનો આત્મા હતો જેણે આ બધું જોયું? શું આપણે આખરે જાણી લીધું છે કે મૃત્યુ પછી શું થાય છે? પણ આ વાતો શરૂ કરીએ એ પહેલા એક ખૂબ જ મહત્વની વાત સમજવી જરૂરી છે કે જ્યારે આપણે કહીએ છીએ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે, ત્યારે શું ખરેખર તેનો અર્થ એ જ થાય છે? હકીકતમાં મેડિકલ સાયન્સમાં મૃત્યુ એ કોઈ એક જ ક્ષણમાં થતી ઘટના નથી. સૌથી પહેલા આવે છે ક્લિનિકલ ડેથ, એટલે કે જ્યારે વ્યક્તિનું હૃદય ધબકવાનું બંધ થઈ જાય, શ્વાસ બંધ થઈ જાય અને શરીરમાં લોહીનો પ્રવાહ અટકી જાય. પરંતુ આ સ્થિતિમાં કેટલીક મિનિટ સુધી મગજના કેટલાક કોષો હજુ જીવિત હોય છે. એટલે આજે જે CPR જેવી ટેકનિક છે તેના દ્વારા કેટલાક લોકોને ફરીથી જીવતા કરી શકાય છે. પરંતુ જ્યારે મગજનો દરેક ભાગ કાયમ માટે કામ કરવાનું બંધ કરી દે અને પાછું શરૂ થવાની કોઈ જ શક્યતા ન રહે, ત્યારે તેને કહેવામાં આવે છે બ્રેઇન ડેથ. આ સ્થિતિને મેડિકલ સાયન્સમાં કાયમી મૃત્યુ માનવામાં આવે છે. એટલે આખા વિડીયોમાં જ્યારે આપણે મૃત્યુ પછીના અનુભવોની વાત કરીશું, ત્યારે એક વાત યાદ રાખજો કે મોટા ભાગના લોકો મૃત્યુ પછીની જે વાતો કરી રહ્યા છે તેઓ બ્રેઇન ડેથમાંથી નહીં, પરંતુ ક્લિનિકલ ડેથ જેવી સ્થિતિમાંથી પાછા આવ્યા હતા. અને કદાચ આ જ કારણ છે કે આ આખું રહસ્ય આજે પણ સંપૂર્ણ રીતે ઉકેલાયું નથી. હવે વાત કરીએ વર્ષ 1901ની, જ્યારે એક ડોક્ટરે આત્માના વજન માપવાનો પ્રયત્ન કર્યો. અમેરિકાના હેવરહિલ શહેરમાં એક પ્રખ્યાત સર્જન ડોક્ટર ડંકન મેકડુકલ 4 વર્ષથી એ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આત્મા ખરેખર અસ્તિત્વ ધરાવે છે. તેમનો તર્ક સરળ હતો કે જો આત્મા ખરેખર અસ્તિત્વમાં છે તો તે જગ્યા રોકતી હોવી જોઈએ, અને જે પણ વસ્તુ જગ્યા રોકે છે તેનું વજન હોવું જ જોઈએ. તેમણે એવા લોકોનો વજન કર્યો કે જે મૃત્યુની નજીક હોય. આથી જ્યારે આત્મા તેમના શરીરમાંથી નીકળશે ત્યારે જો વજનમાં થોડો પણ ઘટાડો થશે તો તે વજન આત્માનું હશે એવું મનાશે. મેકડુગલે આ સમગ્ર પ્રયોગની તૈયારી કરી. તેમણે એક મોટા ત્રાજવા પર આખો પલંગ ફિટ કર્યો અને તેના પર મૃત્યુની નજીક રહેલા દર્દીને સુવડાવ્યો. અને જેવો જ દર્દી મૃત્યુ પામ્યો તો ત્રાજવાની સોય નીચે આવી અને દર્દીના શરીરનું વજન અચાનક લગભગ 21 ગ્રામ ઓછું થઈ ગયું. આ 21 ગ્રામને આત્માનું વજન હોવાનો દાવો કરવામાં આવ્યો અને આ સમાચાર દુનિયાભરમાં ફેલાઈ ગયા. પણ જેવી જ આ સ્ટડી પ્રકાશિત થઈ, તેના પર સવાલો ઉઠવા લાગ્યા. ટીકાકારોએ કહ્યું કે વજનમાં આ ઘટાડો પરસેવાના બાષ્પીભવન અને શ્વાસમાં રહેલી પાણીની વરાળને કારણે થયો છે. મેકડુગલ આ વાતથી અટક્યા નહીં. તેમણે આ જ પ્રયોગ 15 કૂતરાઓ પર કર્યો. પણ આશ્ચર્યજનક રીતે એક પણ કૂતરાનું વજન મૃત્યુ પછી ઘટ્યું નહીં. આ પછી લગભગ 70 વર્ષ સુધી વિજ્ઞાન આ પ્રશ્નથી દૂર રહ્યું. પણ પછી કંઈક એવું બન્યું જેણે ફરીથી આ પ્રશ્નને ચર્ચામાં લાવ્યો. વર્ષ 1975માં રેમન્ડ મૂડી નામના એક પ્રોફેસરે લાઈફ આફ્ટર લાઈફ નામનું એક પુસ્તક લખ્યું. તેમણે એવા હજારો લોકોના અનુભવો એકઠા કર્યા કે જેઓ તબીબી રીતે મૃત્યુ પામી અને પાછા ફર્યા હતા. તેમણે આ અનુભવોને એક નામ આપ્યું, નિયર ડેથ એક્સપિરિયન્સીસ. હવે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ બધા નિયર ડેથ એક્સપિરિયન્સની વાતો લગભગ એક સરખી હતી. સૌપ્રથમ કોઈ વ્યક્તિને એવું લાગે છે કે તેની આત્મા તેના શરીરમાંથી બહાર નીકળી ગઈ છે અને તે પોતાના શરીરને દૂરથી જોઈ રહી છે. પછી ઘણા લોકોએ એક અંધારી ટનલમાંથી ખૂબ જ ઝડપથી પસાર થવાનો અનુભવ જણાવ્યો, જેના છેડે એક તેજસ્વી પ્રકાશ હોય.
અને થોડી વાર પછી તે પોતાના મૃત સંબંધીઓ અને મિત્રોને જોવાનું શરૂ કરે છે. આ પછી વ્યક્તિનું આખું જીવન એક જ ક્ષણમાં તેમની આંખો સામેથી પસાર થાય છે અને અંતે વ્યક્તિ એક પ્રકારની બોર્ડર પર પહોંચે છે, જેને પાર કરવાથી તે કદાચ બીજી દુનિયામાં જતો રહે, પણ તેને ત્યાંથી પાછું આવવું પડે છે કારણ કે તેના મૃત્યુનો સમય હજુ આવ્યો નથી. આશ્ચર્યની વાત એ છે કે અલગ અલગ દેશોના અલગ અલગ ધર્મોનું પાલન કરતા લોકો જેઓ આ નિયર ડેથ એક્સપિરિયન્સનો અનુભવ કરી ચૂક્યા છે, તે બધા એક સરખી જ વાતો કહે છે. હવે ભારતમાં પણ આફ્ટર લાઈફ અને નિયર ડેથ એક્સપિરિયન્સના ઘણા કિસ્સા સામે આવ્યા છે. આમાંનો એક રસપ્રદ કિસ્સો છે જેના કારણે આખા દેશનું ધ્યાન તેના તરફ ગયું હતું. વર્ષ 1926માં દિલ્હીમાં જન્મેલી એક નાની બાળકી શાંતિ દેવી માત્ર 4 વર્ષની ઉંમરથી તે વારંવાર કહેતી કે તેનું સાચું ઘર દિલ્હીમાં નહીં પરંતુ મથુરામાં છે, અને તે પોતાના અગાઉના જીવનના પતિનું નામ, પોતાના ઘરની વિગતો અને પોતાના જીવનની એવી ઘણી વાતો કહેતી જે તેની જાણમાં હોવી લગભગ અશક્ય હતી. શરૂઆતમાં તેના પરિવારને લાગ્યું કે આ બાળકની કલ્પના છે, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેની ઘણી વાતો આશ્ચર્યજનક રીતે સાચી નીકળી. આ કેસ એટલો ચર્ચામાં આવ્યો કે એ સમયે આ કેસની ભાળ મેળવવા ગાંધીજીએ પણ એક સ્વતંત્ર તપાસ સમિતિ બનાવી. સમિતિએ ઘણા દાવાઓની ચકાસણી કરી અને આ કેસને અત્યંત અસાધારણ ગણાવ્યો. એટલે આજે પણ શાંતિ દેવીનો કેસ કેટલાક લોકો માટે પુનર્જન્મનો સૌથી મજબૂત દાવો છે, તો કેટલાક માટે હજુ સુધી ન ઉકેલાયું એક રહસ્ય છે. શાંતિ દેવીનો કેસ સાચો હતો કે નહીં તેનો નિર્ણય આજે પણ નથી થયો, પરંતુ એક વાત ચોક્કસ છે કે આવા કિસ્સાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના લગભગ દરેક ખૂણામાં જોવા મળ્યા છે. પણ અહીં એક બીજી રસપ્રદ વાત છે કે માત્ર હિન્દુ ધર્મ જ નહીં પરંતુ દુનિયાની લગભગ દરેક પ્રાચીન સંસ્કૃતિ અને દરેક મોટા ધર્મો મૃત્યુ પછીના જીવન વિશે કંઈક ને કંઈક કહે છે. કદાચ એટલા માટે જ હજારો વર્ષોથી આ પ્રશ્ન માનવજાતને આકર્ષતો રહ્યો છે. હિન્દુ દર્શન મુજબ શરીર નાશ પામે છે પરંતુ આત્મા નહીં. તો બીજી તરફ ઇસ્લામમાં માનવામાં આવે છે કે મૃત્યુ પછી આત્મા બરઝખ નામની એક મધ્યવર્તી અવસ્થામાં જાય છે. તો ખ્રિસ્તી ધર્મમાં પણ આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરવામાં આવે છે. ત્યાં પણ મૃત્યુ પછી ઈશ્વરના ન્યાય અને સ્વર્ગ કે નરકની કલ્પના જોવા મળે છે. એટલે અલગ અલગ ધર્મોના રસ્તા ભલે અલગ અલગ હોય, પરંતુ એક વાત લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે, જે મૃત્યુને અંત નહીં પરંતુ કોઈ એક નવી યાત્રાની શરૂઆત ગણે છે. અને રસપ્રદ વાત એ છે કે આ વિચાર માત્ર ધર્મ પૂરતો જ સીમિત નથી. હજારો વર્ષ પહેલાની સંસ્કૃતિઓમાં પણ આવી જ માન્યતાઓ જોવા મળે છે. પ્રાચીન ઇજિપ્તમાં લોકો માનતા હતા કે મૃત્યુ પછી આત્મા દેવતા ઓસિરિસ સમક્ષ પહોંચે છે, જ્યાં તેના હૃદયનું સત્ય અને ન્યાય સામે તોલમાપ થાય છે. ઇજિપ્તમાં પણ હજારો વર્ષ સુધી મૃતદેહોને મમ્મી બનાવીને સાચવવામાં આવતા હતા, કારણ કે તેઓ માનતા હતા કે આત્માની યાત્રા હજુ પૂરી નથી થઈ. એટલે ખંડ બદલાયા, સંસ્કૃતિઓ બદલાઈ, ધર્મો બદલાયા, પરંતુ એક પ્રશ્ન ક્યારેય નથી બદલાયો કે શું મૃત્યુ પછી ખરેખર કંઈક છે? આ સમગ્ર રહસ્યમાં આજે વિજ્ઞાન નિયર ડેથ એક્સપિરિયન્સ વિશે લગભગ બધું જ સમજાવી શકે છે, પરંતુ કેટલીક બાબતો એવી છે જેનો જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. અને આને સમજવા માટે આપણે ફરી પામ રેનોલ્ડ્સની વાત પર પાછા ફરવું પડશે. પામના ઓપરેશન દરમિયાન તેની આંખો અને કાન બંધ હતા, તેનું હૃદય કામ નહોતું કરતું. પામને તેજસ્વી પ્રકાશ દેખાયો, શરીરની બહારનો અનુભવ થયો. આ બધી બાબતોના જવાબ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન પાસે છે. પણ ઓપરેશન સાધનોનો જે ચોક્કસ આકાર તેણે વર્ણવ્યો અને એક મહિલાનો અવાજ કે જે ડોક્ટર ટીમની લીડર હતી, અને સૌથી મોટી વાત કે તેને કેવી રીતે ખબર પડી કે તેને જીવતી કરવા માટે બીજી વખત ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો. આ બધી વાતોનો જવાબ આજે પણ વિજ્ઞાન પાસે નથી. પણ આફ્ટર લાઈફને નિર્ણાયક રીતે સાબિત કરવા માટે વૈજ્ઞાનિકોએ અવેર નામની એક બીજો અભ્યાસ કર્યો. હોસ્પિટલના એવા વિસ્તારોમાં જ્યાં કાર્ડિયક એરેસ્ટ એટલે કે હાર્ટ એટેક સૌથી વધુ થાય છે, ત્યાં છતની નજીક ઊંચા સેલ્ફ લગાવવામાં આવ્યા અને દરેક સેલ્ફની ઉપર એક ફોટો ફ્રેમ મૂકવામાં આવી, જે ફક્ત ઉપરથી જ એટલે કે છત પરથી જ જોઈ શકાતી હતી. આ પાછળનો લોજિક સ્પષ્ટ હતો કે જો લોકો ખરેખર નિયર ડેથ એક્સપિરિયન્સ દરમિયાન છતની નજીકથી પોતાનું શરીર જુએ છે, તો કોઈકને તો આ ફોટો ફ્રેમ જરૂરથી દેખાશે. અને 4 વર્ષમાં આ અભ્યાસ અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયાની 15થી વધુ હોસ્પિટલોમાં કાર્ડિયક એરેસ્ટથી બચેલા 2000થી વધુ લોકો પર કરવામાં આવ્યું. તેમાંથી 101 દર્દીઓએ ઇન્ટરવ્યુના તમામ તબક્કાઓ પૂર્ણ કર્યા અને આ 101માંથી 9 લોકોએ નિયર ડેથ એક્સપિરિયન્સનો દાવો કર્યો. જોકે કોઈ પણ દર્દી છુપાવેલી ફોટો ફ્રેમ ઓળખી નહોતું શક્યું. પણ અહીં પણ આ વાત પૂરી નથી થતી, કારણ કે દુનિયામાં કેટલાક એવા વૈજ્ઞાનિકો પણ છે જેઓ વર્ષોથી આ વિષયની નિષ્પક્ષ રીતે તપાસ કરી રહ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ વર્જિનિયામાં મનોચિકિત્સક ડોક્ટર જીમ કટર છેલ્લા ઘણા વર્ષોથી એવા બાળકોનો અભ્યાસ કરી રહ્યા છે જેઓ ખૂબ જ નાની ઉંમરમાં પોતાના પુનર્જન્મના જીવન વિશે વાતો કરવા લાગે છે. આવા બાળકો ઘણી વખત એવા લોકોના નામ, સ્થળો અથવા તો ઘટનાઓનું વર્ણન કરે છે જેની માહિતી સામાન્ય રીતે તેમની પાસે હોવી ખૂબ જ મુશ્કેલ છે. ડોક્ટર ટકર અને તેમની ટીમે આવા હજારો કેસોનું દસ્તાવેજીકરણ કર્યું અને જ્યાં શક્ય હોય ત્યાં પરિવાર, સરકારી નોંધો
અને સ્થાનિક લોકો પાસેથી પણ ચકાસણી કરવાનો પ્રયત્ન કર્યો. જોકે અહીં પણ વિજ્ઞાન કોઈ અંતિમ નિર્ણય પર નહોતું પહોંચ્યું. કેટલાક સંશોધકો માને છે કે આ કેસો વધુ ગંભીર તપાસને લાયક છે, જ્યારે બીજા ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવા અનુભવોને યાદશક્તિની ભૂલ, પરિવારનો પ્રભાવ અથવા તો અન્ય માનસિક કારણોથી પણ સમજાવી શકાય છે. એટલે આજે પણ આ સંશોધન એક ખુલ્લો પ્રશ્ન છે, કોઈ સચોટ જવાબ નથી. તો આખરે મૃત્યુ પછી શું થાય છે? આ લાંબી અને ઊંડી સફરના અંતે આપણને કોઈ એક સરળ જવાબ નથી મળતો, અને કદાચ એ જ સૌથી પ્રામાણિક જવાબ છે. એક તરફ આપણને વિજ્ઞાન મળે છે જે આપણને કહે છે કે આપણી આત્મા, આપણા વિચારો, આપણી યાદો બધું જ મગજમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે. આ દ્રષ્ટિકોણ મુજબ જ્યારે મગજ બંધ થાય ત્યારે આપણે પણ સમાપ્ત થઈ જઈએ છીએ. તો બીજી તરફ આપણી પાસે હજારો વર્ષોનો માનવ અનુભવ છે, નિયર ડેથ એક્સપિરિયન્સની શક્તિશાળી ગાથાઓ અને ઘણા વણુકેલ્યા રહસ્યો. આ બધું બીજી તરફ ઈશારો કરે છે કે કદાચ વાર્તા ત્યાં પૂરી નથી થતી. પામ રેનોલ્ડ્સ અને શાંતિ દેવી જેવા કિસ્સાઓ આજે પણ આ સમગ્ર સિદ્ધાંતની દિવાલમાં એક મોટી તિરાડ સમાન છે. તો આ બધી જ ચર્ચાઓના અંતે પણ આપણે ચોક્કસ રીતે નથી કહી શકતા કે મૃત્યુ પછી ખરેખર શું થાય છે અને શું પુનર્જન્મ જેવી ઘટનાઓ વાસ્તવિક છે. તો જો તમારી પાસે આ વિષય પર કોઈ માહિતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી આજના વિડીયોમાં આટલું જ. આપણે આવી જ રીતના મળતા રહેશું અને અલક મલકની વાતો કરતા રહેશું.